જય સ્વામિનારાયણ. ભક્તિ બ્યુટી પાર્લર એન્ડ ક્લાસીસમાં તમારું બધાનું સ્વાગત છે. આજે હું એક કોર્સ લઈને આવી છું. બેઝિક કોર્સથી હું તમને પાર્લરનો કોર્સ શીખવાડીશ. આપણે સ્ટાર્ટ કરીએ. પહેલાં હું તમને આઈબ્રો શીખવાડીશ, અને જેને પણ આપણા ક્લાસીસમાં જોઈન થવું હોય કોમેન્ટ બોક્સમાં જરૂર જણાવજો. આપણે 45 દિવસનો કોર્સ છે. હું તમને બધું બેઝિક લગભગ બધું જ શીખવાડીશ. તમે મારી સાથે રહેજો. હું તમને પહેલાં આઈબ્રોથી શીખવાડીશ કે થ્રીડ કેવી રીતે પકડાય, થ્રીડ કેવી રીતે કરાય, આઈબ્રો કેવી રીતે કરાય એ શીખવાડીશ. હવે આજે હું તમને પહેલાં થ્રીડ કેવી રીતે પકડાય એ હું તમને શીખવાડીશ. આપણે સ્ટાર્ટ કરીએ. થ્રીડ કરતા પહેલાં મોઢામાં દોરો લઈ લેવાનો, પછી 3 આંગળ લેવાના. પહેલી આંગળીમાં દોરો વીંટોળી લેવાનો. જો તમને કદાચ આખી રેલ ના ફાવે તો તમે દોરીનો કટકો કરી લઈ શકો છો. હવે હું તમને 3 આંગળમાં વીંટોળું દોરો, અને પહેલી આંગળીમાં દોરી વીંટળી લેવી જેથી તમને ફાવે. હવે આપણે આમ પકડીશું. તમે 3 આંગળ 3 પોળો કરો, સંકોચો, પોળો કરો, સંકોચો, પોળો કરો. થોડી દોરી અહીંથી ખોલી કરતા જવાનું. જો ટાઈટ લાગે તો ખોલી કરી પકડો, દબાવો. 3 આંગળ દબાવો, પોળા કરો, દબાવો, પોળા કરો, દબાવો, પોળા કરો, પોળા કરો, દબાવો, દબાવો, પોળા કરો, દબાવો, પોળા કરો, દબાવો. આવી રીતે 2 દિવસ સુધી સતત કરશો ત્યારે તમારી પ્રેક્ટિસ થશે. પછી તમને વાળ લેતા ફાવશે. આવી રીતે 2 દિવસ તમે સતત પ્રેક્ટિસ કરજો. ના સમજ પડે તો મને કહેજો, હું તમને ફરીથી સમજાવીશ. કોમેન્ટ બોક્સમાં મને જરૂર કહેજો. પછી કેવી રીતે આપણે પગે દોરી લઈ, પગમાં વાળ આ પ્રેક્ટિસ થઈ જાય પછી તમારે વાળ કેવી રીતે ખેંચો એ હું તમને બતાવું. એક આખો દિવસ તમારે આવી રીતે પ્રેક્ટિસ કરી નવરા પડો અને દોરી લઈને બેસી જાઓ, અને આવી રીતે પ્રેક્ટિસ કર્યા કરવી. હવે પગમાં કેવી રીતે આ પ્રેક્ટિસ થઈ જાય પછી પગમાં વાળ કેવી રીતે લેવો એ હું તમને અત્યારે શીખવાડું. આપણે આપણી જાતે પગ ઉપર પણ પ્રેક્ટિસ કરી શકીએ છીએ. જો ના ફાવે તો તમે બીજાના પગે પણ કરી શકો છો. તમે જે થ્રીડ પકડી છે એ જે વાળ નીચેની તરફ છે, જે છેડો છે એની અંદરથી દોરી પસાર કરવાની અને નીચે બેઠું રાખી અને ખેંચવાની. આવી રીતે બેઠો દોરો રાખવાનો અને જે વાળ છે એને અંદર લઈ લેવાનો, આમાં લઈ લેવાનો અને ખેંચવાનો. જો વાળ નીકળી ગયો. આવી રીતે પ્રેક્ટિસ કરવી. એક એક વાળ લઈને પ્રેક્ટિસ કરવી. આવી રીતે એક એક વાળ લઈને પ્રેક્ટિસ કરવી. તમે આવી રીતે આઈબ્રોની પ્રેક્ટિસ કરી શકો છો. આપણે આજે આ ક્લાસીસમાં આટલું શીખવાડીશું. પછી બીજું આગળ હું તમને બીજાના પગમાં કેવી રીતે કરું એ શીખવાડીશ. ચલો, આ બધાને જય સ્વામિનારાયણ. હવે આપણે બીજા વિડીયોમાં મળીએ.